નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે પેપર 2 લેવામાં આવ્યું હતું. તો જે પેપર 2 છે 25/8/2024નું જે લેવામાં આવ્યું હતું, ફક્ત ને ફક્ત પોસ્ટમેન અને મેલગાર્ડ ને આ પેપર આપવાનું હોય છે, બરાબર. MTSનું આ પેપર હોતું નથી. તો એ આ પેપરના માર્ક્સ પણ મેરિટની અંદર પોસ્ટમેન માટે અને મેલગાર્ડ માટે ગણાય છે, બરાબર. તો અહીંયા સોલ્યુશન જોઈએ, ટાઈમ ના બગાડતા. પહેલી વસ્તુ જોયો, પ્રશ્ન છે ફાઇન્ડ ધ રોંગ આન્સર ફ્રોમ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. નીચેના સ્ટેટમેન્ટમાંથી ખોટું વિધાન પસંદ કરો. તો ઇચ પોસ્ટમેન બીટ ફિક્સ્ડ બાય પોસ્ટમાસ્ટર. તો આ વિધાન આપણે જોયેલું છે, સાચી વાત છે. ઇફ એન એડ્રેસી ઓફ આર્ટિકલ ઇઝ નોટ ફાઉન્ડ એટ ધ ગિવન એડ્રેસ એન્ડ સફિશિયન્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ એડ્રેસી કેન નોટ બી ઓબ્ટેન્ડ બાય ધ પોસ્ટમેન. પોસ્ટમેન દ્વારા સફિશિયન્ટ વસ્તુ મળતી નહીં, ભાઈ એમનું એડ્રેસ આ જગ્યાએ છે, તો પોસ્ટમેને શું કરવાનું? આર્ટિકલ શુડ બી રિટર્ન ટુ ધ પોસ્ટમાસ્ટર વિથ અનક્લેમ્ડ રિમાર્ક. દાવા વગરના પત્ર તરીકે આપણે મોકલી દેવાનું. તો આ વિધાન પણ સાચું છે. પછી જુઓ, પોસ્ટમેન મસ્ટ ઓન નો એકાઉન્ટ ડેવિએટેડ. જે એમની બીટ છે નક્કી કરેલી, એમાંથી વિચલિત ના થઈ શકે. એમની બીટમાં એમને કામ કરવાનું હોય છે. પછી જો ઓપ્શન સી છે પોસ્ટમેન, બરાબર. પોસ્ટમેન વાઇલ ઓન ડ્યુટી, પોસ્ટમેન છે વાઇલ ઓન ડ્યુટી આર એલાઉડ ટુ ડિસ્ટ્રીબ્યુટ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ બિલ, ટ્રેડ સર્ક્યુલર ઓર નોટિસ ઓફ એની ડિસ્ક્રિપ્શન ઓન બિહાફ ઓફ મેમ્બર ઓફ પબ્લિક કે તો આપણે થોડું વેચવાનું, આપણો ડિપાર્ટમેન્ટ કે તો આપણે વેચવાનું. તો આ વિધાન આપણા માટે શું થાય? ખોટું થાય. ને આપણે રોંગ વિધાન પસંદ કરવાનું છે. તો ઓપ્શન સી અહીંયા જવાબ આવશે. પ્રશ્ન નંબર 2 જુઓ. અ પોસ્ટમેન ઓન હિઝ રિટર્ન ટુ ધ ઓફિસ શુડ ઓબ્ટેન ધ ઇનિશિયલ ઓફ અસિસ્ટન્ટ કન્સર્ન ઓર ટ્રેઝરર એન એકનોલેજમેન્ટ ઓફ ઓલ રિસિપ્ટ કેશ રિલેટિંગ ટુ ડિલિવર્ડ આર્ટિકલ પેડ મની ઓર્ડર્સ ઇટીસી એઝ ધ કેસ મે બી એપ્રોપ્રિએટ કોલમ. તો આ બધી વસ્તુઓ છે એની અંદર તમે અહીંયા ગુજરાતી જોશો કે પોસ્ટમેન દ્વારા ઓફિસ પર પાછા આવતા સમયે દરેક રસીદોની પાવતી, વહેંચાયેલા આર્ટિકલ સંબંધિત રોકડ, ચૂકવેલા મની ઓર્ડર વગેરેની જે વસ્તુઓ છે એમાં ટ્રેઝરની સહી શેની અંદર લેવામાં આવે છે? તો જે પોસ્ટમેન બુક હોય છે એમાં જે ડેટા એમને નોંધ્યો હોય તો એની અંદર એમાં સહી લેવાની હોય છે. ઓપ્શન સી. પછી જો પ્રશ્ન નંબર 3 છે કે ભાઈ વેન પેન્શન મની ઓર્ડર હોય, કે જે પેન્શનને લગતો મની ઓર્ડર હોય, જ્યારે ડિપાર્ટમેન્ટલ પેન્શન, ધ પોસ્ટમેન શુડ એન્ડોર્સ અંડર હિઝ ડેટેડ સિગ્નેચર ઓન ધ બેક. એટલે જે એકનોલેજમેન્ટ પાવતી હોય એની બેક સાઈડ શું કરશે? શું લખવાનું થાય? પેન્શનર ઇઝ અલાઇવ ઓન ડેટ ઓફ પેમેન્ટ. જ્યારે મેં પેમેન્ટ કર્યું ત્યારે પેન્શનર જીવતા હતા, બરાબર, એવું સર્ટિફિકેટ આપવાનું રહેશે, બરાબર, ઇંગ્લિશ અથવા રિજનલ લેંગ્વેજમાં. તો ઓપ્શન બી અહીંયા જવાબ આવશે. પ્રશ્ન નંબર 4 છે કે ભાઈ વેન પોસ્ટલ આર્ટિકલ ઇઝ એડ્રેસ ટુ મિસ્ટર એ કેર ઓફ મિસ્ટર બી, વિચ ઓફ ધ ફોલોઈંગ એક્શન ઓફ પોસ્ટમેન ઇઝ આર કરેક્ટ. તો પહેલું તો મિસ્ટર એનું આર્ટિકલ છે તો આપણે મિસ્ટર એના આપી શકશું, બરાબર. તો ઓપ્શન 1 વાળો ઓપ્શન કઈમાં છે? ફક્ત ને ફક્ત સીમાં. તો આપણો જવાબ સી થઈ જાય ડાયરેક્ટલી, બરાબર. પણ આપણે હવે જોઈએ કે ભાઈ પોસ્ટમેન શેલ, ત્રીજું વિધાન જોઈએ, શેલ ડિલિવર ધ આર્ટિકલ મિસ્ટર બી ઇન એબ્સેન્સ ઓફ મિસ્ટર એ, મિસ્ટર એની એબ્સેન્સ ઓનલી વેન મિસ્ટર બી ઇઝ ઓથોરાઇઝ. કોના દ્વારા ઓથોરાઇઝ કરેલો હોય? મિસ્ટર એ દ્વારા. ભાઈ મારા આર્ટિકલ તમારે મિસ્ટર બીને આપવાના. તો ઓપ્શન સી અહીંયા જવાબ આવશે. 1 અને 3 વિધાન અહીંયા સાચું થશે. પ્રશ્ન નંબર 5 જુઓ કે ભાઈ સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન ફોર ડિલિવરી ઓફ EMO એડ્રેસ ટુ માઇનોર. તો આ બે વિધાન એ અને બી, જે બે વિધાન છે એમાં થોડો ઘણો શબ્દનો ફેર છે, બરાબર, અને એના આધારે આખો પ્રશ્નનો જવાબ બદલાઈ જાય. પોસ્ટમેન શેલ મેક પેમેન્ટ ઓફ ગાર્ડિયન ઓર પેરેન્ટ વિથ હોમ માઇનર ઇઝ લિવિંગ આફ્ટર સાઇનિંગ ધ EMO ઓન બિહાફ ઓફ માઇનોર. તો જે ગાર્ડિયનની સાથે અથવા પેરેન્ટની સાથે માઇનોર રહેતા હોય તો જે માઇનોરની વતી કોણ સહી કરશે? ગાર્ડિયન, બરાબર, જે પેરેન્ટ છે, અને પેમેન્ટ કરવાનું હોય છે. તો વિધાન એ આપણા માટે સાચું થાય છે. અહીંયા શું બીજું વિધાન છે કે ભાઈ ગાર્ડિયનની નિયમની સહી ખરી પણ માઇનોર ના આપીએ છીએ, તો આપણે શું કરવાનું? ઓપ્શન એ અહીંયા જવાબ આવે છે. પછી
તો અહીંયા છઠ્ઠો પ્રશ્ન છે કે ભાઈ વિચ ઓફ ધ ફોલોઈંગ ડ્યુટી કેન બી અસાઇન ટુ હેડ પોસ્ટમેન. હેડ પોસ્ટમેનને કઈ ડ્યુટી આપવામાં આવે છે? ડ્યુટી ઓફ કન્વેઇંગ ધ મની ટુ ટ્રેઝરી બેંક અથવા ટાઉનશીપ ઓફિસમાંથી કેશ લાવવી. પછી ઈ મે ઓલ્સો રિક્વાયર્ડ ટુ ડિલિવર આર્ટિકલ રિટર્ન બાય ધ પોસ્ટમેન એઝ અનક્લેમ્ડ અને રિફ્યુઝ આર્ટિકલ હોય તો એમની ડિલિવરીનું કામકાજ પણ કરે છે. તો ઓપ્શન 2 પણ સાચું છે. તો 1 અને 2 સાચા હોય એવું 3મો છે, બરાબર. તો ઓપ્શન એ તો આવશે નહીં. પછી હી મે એમ્પ્લોયડ ટુ નોડલ ડિલિવરી સેન્ટર એન્ડ વર્કિંગ હેડ ઓફિસ ખાતે નોડલ ડિલિવરી સેન્ટર હોય એમાં પણ કામ કરે છે. તો 4 વાળો ઓપ્શન હોય એવું આવશે. તો 4 વાળો તો 1, 2, 3માં નથી. તો જવાબ આવશે સીધો ડી. ત્રીજું વિધાન આપણે વાંચીએ નહીં તો પણ જવાબ અહીંયા મળી જાય છે. પછી જો આ બધી જ વસ્તુ આપણે છે ને લેક્ચરની અંદર જોયેલી જ છે મોસ્ટ ઓફલી, બરાબર. આપણે એવું ના કહી શકીએ કે બધું પેપર અહીંયાથી જ પૂછ્યું હોય, પણ મતલબ 25 ક્વેશ્ચન હોય તો એમાંથી 22 ક્વેશ્ચન તો જે આપણે ભણ્યા હોય એ રીતનું જ કન્સિડર અહીંયા કરેલું છે. પછી જો પ્રશ્ન નંબર 7 છે હેડ પોસ્ટમેન હેઝ ટુ સાઇન વિચ ઓફ ધ ફોલોઈંગ ડોક્યુમેન્ટ ફોર મની મેડ ઓવર ટુ હિમ પેમેન્ટ ઇન ટુ ધ ટ્રેઝરી. હવે ટ્રેઝરીવાળા આપણે જ્યારે મની ઓર્ડર કે એવું પેમેન્ટ કરવા માટે પૈસા આપે તો આપણે શું કરવાનું હોય? જે ટ્રેઝરરની કેશબુક હોય જે આપણે વાત કરી હતી ACG2 કરીને, બરાબર, તો એની અંદર આપણે સહી કરવાની હોય છે. પ્રશ્ન નંબર 8 જુઓ ઈ પોસ્ટમેન બીટ એક્સટેન્ડ બિયોન્ડ ધ સિંગલ ટાઉન ઓર વિલેજ. એટલે કે એક ગામથી બીજા ગામ સુધી એની પોસ્ટમેનની બીટ લાગતી હોય તો કઈ બુક આપણે ઉપયોગ કરીએ છીએ? પોસ્ટમેન વિલેજ બુક આપણે કરીએ છીએ, બરાબર. વિઝિટ બુક આપણે કહીએ, વિલેજ બુક કહીએ છીએ. તો એ કઈ છે? MS-86. અહીંયા જવાબ આવશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 9 છે ધ પર્ટિક્યુલર ઓફ ધ આર્ટિકલ ગિવન ફોર ડિલિવરી અંડર ધ ખાલી જગ્યા આર નોટ ટુ બી એન્ટર ઇન ધ પોસ્ટમેન બુક. કઈ વસ્તુ પોસ્ટમેન બુકમાં લખવાની જરૂર નથી? કેવા આર્ટિકલો કે જેના માટે અલગથી ડિલિવરી સ્લિપ બનાવેલી હોય, આપી હોય, ડિલિવરી સ્લિપ સિસ્ટમ દ્વારા જનરેટ કરેલી હોય, તો એવી ડિલિવરી સ્લિપ આપેલી હોય તો એને પોસ્ટમેન બુકમાં નોંધવાની જરૂર નથી. એ પણ વસ્તુ આપણે જોયેલી છે. પછી જો આ પણ જોયેલી છે. પ્રશ્ન બેઠો છે કે ધ એગ્રીગેટ વેલ્યુ ઓફ ઇન્શ્યોર VP COD બેન્કિંગ MO IPPB ધેટ મે બી મેડ ઓવર એટ વન ટાઈમ ટુ સિંગલ પોસ્ટમેન. એક પોસ્ટમેનને વધારેમાં વધારે કેટલું એક સમયે પેમેન્ટ આપી શકે? 40,000. અને આ લિમિટ ડિવિઝન એડ 80,000 સુધી વધારી શકે છે. પછી જો પ્રશ્ન નંબર 11 વિચ ઓફ ધ ફોલોઈંગ એક્શન ઇઝ કરેક્ટ ઇફ ધ એડ્રેસ સી ઇઝ નોટ ફાઉન્ડ ઓન ધ એડ્રેસ ગિવન ઓન ધ આર્ટિકલ. જે એડ્રેસ આપ્યું હોય એ જગ્યાએ મળતા નથી વ્યક્તિ, તો શું કરવાનું હોય છે? તો PO ગાઈડ 1માં આપણે આ વસ્તુ જોઈ તો એમાં મળે છે કે ભાઈ આર્ટિકલ 2 રિટેન એટલે ડિટેન કરવાનું, મતલબ રોકી રાખવાનું. કેટલા દિવસ સુધી? 7 દિવસ સુધી આપણે રોકી રાખવાનું હોય છે. તો ઓપ્શન સી અહીંયા જવાબ બનશે. પછી વિચ ઓફ ધ ફોલોઈંગ એક્શન ઇઝ કરેક્ટ ઇફ ધ એડ્રેસ સી ઇઝ નોટ ફાઉન્ડ એડ્રેસ મેન્શન ઓન રીડાયરેક્ટેડ. હવે કોઈ વ્યક્તિએ રીડાયરેક્ટ કર્યું હોય કે આ જગ્યાએ આર્ટિકલ હવે ડિલિવર કરવાનું અને એવા આર્ટિકલ પર કોઈ વ્યક્તિ ના મળે તો એને આપણે શું કરવાનું? રિટર્ન ટુ સેન્ડર સેમ ડે. કેમ કે રીડાયરેક્ટ કરેલું છે. કેમ કે રીડાયરેક્ટ કરેલા એડ્રેસ પર પરફેક્ટ વસ્તુ હોય પણ ખરી ના પણ હોય તો એવા વસ્તુમાં આપણે રિટર્ન ટુ સેન્ડર મતલબ સેમ ડે કરી દેવાનું હોય છે. ઓપ્શન એ આવશે. પછી જો પ્રશ્ન નંબર 13 સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન ફોર ડિલિવરી ઓફ ડેમેજ રજિસ્ટર ઇનલેન્ડ ફોરેન આર્ટિકલ રિસીવ્ડ ફોર ડિલિવરી. તો આપણે વાત કરી હતી કે ભાઈ ઇનલેન્ડ હોય તો 7 દિવસ અને ફોરેન હોય 15 દિવસની અંદર પોસ્ટ માસ્ટર દ્વારા નોટિસ આપવામાં આવે છે 15 દિવસની અંદર તમે આવીને ડિલિવરી લઈ જાઓ. તો આવી વસ્તુ શું છે? ફોર ડિલિવરી ઓફ ડેમેજ આર્ટિકલ એન ઇન્ટિમેશન વિલ બી સેન્ટ બાય પોસ્ટ માસ્ટર ટુ એડ્રેસી ટુ અટેન્ડ ધ પોસ્ટ ઓફિસ ટુ ટેક ડિલિવરી ઓફ એન આર્ટિકલ. તો આર્ટિકલની ડિલિવરી માટે બોલાવવામાં આવે છે. પછી જો અહીંયા ટાઈપિંગમાં ઇંગ્લિશમાં લખ્યો છે, બરાબર, ઉપરનો પ્રશ્ન. તો આપણે વસ્તુ સમજીએ. 14 નંબરનો પ્રશ્ન છે. તો ખાલી જગ્યા કેજી કરતાં વધુ વજનનું પાર્સલ પોસ્ટ ઓફિસ વિન્ડો પર જ ડિલિવરી કરવામાં આવે છે. તો ઓપ્શન શું આવશે? એ 10 kgથી ઉપરનું. પછી પ્રશ્ન નંબર 15 છે વિચ ઓફ ધ ફોલોઈંગ એક્શન ઓફ પોસ્ટમેન ઇઝ કરેક્ટ ઇન રિસ્પેક્ટ ઓફ ડિલિવરી ઓફ રજિસ્ટર ઓર ઇન્શ્યોર્ડ આર્ટિકલ ટુ પડદાનશીલ વુમન. તો આપણે એમાં વાત કરી હતી કે ભાઈ આર્ટિકલ ટુ બી ડિલિવર્ડ વિટનેસ ઓફ પડદાનશીલ વુમન હુ શેલ અટેસ્ટ ધ સિગ્નેચર ઓર થંબ માર્ક ઓફ પડદાનશીલ વુમન. એટલે કે જે પડદા પાછળની સ્ત્રી હોય એમને જે અંગૂઠો અથવા સહી કરી છે તો એનું વેરીફાઈ કોણ કરશે? વિટનેસ. ત્યારે આપણે પડદાનશીલ વુમનને છે આપણે આર્ટિકલ ડિલિવર કરવાની હોય છે. તો ઓપ્શન સી અહીંયા જવાબ સાચો બને છે. પ્રશ્ન નંબર 16 છે ખાલી જગ્યા મે વેર કન્સિડર નેસેસરી
પરમિટ એન ઓફિશિયલ ઓફ મેલ ઓફિસ ટુ એન્ટર ધ મેલ વાન. મેલ વાનમાં અંદર જવાની પરવાનગી કોણ આપે છે? આપણે પીએમજી વાત કરી હતી. તો પીએમજી એટલે શું કહેવાય? રિજનલ એડ, બરાબર, હેડ ઓફ રિજિયન, ઓપ્શન એ. પછી પ્રશ્ન નંબર 17 છે ટ્રાન્ઝિટ બેગ એડ્રેસ ટુ સેક્શન ઓર મેલ ઓફિસ શુડ બી પર્સનલી ઓપન બાય. જે સેક્શન અથવા મેલ ઓફિસને લગતી ટ્રાન્ઝિટ બેગ હોય તો એ કોણ ઓપન કરશે? મેલ ગાર્ડ અથવા મેલ એજન્ટ, બરાબર, મેલ એજન્ટ. પછી જો ધ ફોરવર્ડ બેગ રિસીવ બાય અ સોર્ટિંગ ઓર ટ્રાન્ઝિટ મેલ ઓફિસ વિલ રિમેન ઇન કસ્ટડી ઓફ. જે ફોરવર્ડ બેગ રિસીવ કરવામાં આવે છે સોર્ટિંગ અથવા મેલ ઓફિસ દ્વારા તો એ કોની કસ્ટડીમાં રહે છે? આપણે જોયેલું છે આ પણ વસ્તુ, હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટની કસ્ટડીમાં રહે છે. પ્રશ્ન નંબર 19 બી ઓર્ડર છે. બધા જ પ્રશ્નો આપણે જોયેલા છે. બી ઓર્ડર, અને એ પણ 3 લેક્ચરની અંદર, પોસ્ટમેનના જે 3 લેક્ચર છે એની અંદર મોસ્ટ ઓફ બધા પ્રશ્ન આપણે જોયેલા જ છે. જે બી ઓર્ડર છે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલો હોય, એક શેની અંદર બુક કરવામાં આવે છે? ગાઈડન્સ બુકમાં, બરાબર, અને રેકોર્ડ ઓફિસર દ્વારા કરાવવામાં આવે છે, રેકોર્ડ ઓફિસર દ્વારા. પછી પ્રિસ્ક્રાઇબ્ડ એટલે નક્કી કરેલું ફોર્મ શું છે મેલ સ્પ્યુન બુક માટે? તો મેલ સ્પ્યુન બુક એટલે MS-28, બરાબર, MS-28 છે. પછી જો એન ઇન્શ્યોર્ડ સીલ મસ્ટ ઓલવેઝ બી કેપ્ટ ઇન કસ્ટડીમાં. કોની કસ્ટડીમાં રહેશે? સોર્ટિંગ મેલ ઓફિસમાં જે ઇન્શ્યોર્ડ સીલ આપવામાં આવે એ હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટની કસ્ટડીમાં રહે છે. પછી પ્રશ્ન નંબર 22 છે ઇટ સેટ ઓફ સેક્શન ઇઝ સપ્લાઇડ વિથ પોર્ટફોલિયો વિચ શુડ ઓલવેઝ રિમેન ઇન પર્સનલ કસ્ટડી ઓફ. તો જે હોય છે પોર્ટફોલિયો એ કોની કસ્ટડીમાં રહે છે? મેલ ગાર્ડ અથવા હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટની કસ્ટડીમાં રહે છે, બરાબર, હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટની. તો અહીંયા મેલ ગાર્ડ આપેલું છે એટલે ઓપ્શન એ આવશે જવાબ. પછી જો પ્રશ્ન નંબર 23 હુ પ્રિપેર્સ અ ડેલી રિપોર્ટ ઓફ ધ સેટ. તો જે ડેલી રિપોર્ટ છે એ કોણ બનાવશે? હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ. અને રેકોર્ડ ઓફિસર થ્રુ કોને મોકલાવશે? સુપ્રિન્ટેન્ડન્ટને મોકલાવશે, બરાબર. પછી જો પ્રશ્ન નંબર 24 મેલ એબ્સ્ટ્રેક્ટને કેટલા ભાગમાં? 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. કયા કયા? મેલ્સ અને બેગ્સ, બરાબર. અને પ્રશ્ન નંબર 25 છે એટ ઇમ્પોર્ટન્ટ સ્ટેશન ખાલી જગ્યા મેં ઓથોરાઇઝ ધ મેલ એજન્ટ. આપણે વાત કરી હતી મેલ એજન્ટ અને મેલ ગાર્ડ ઓફ અ સેક્શન ટુ ધ ડિલિવર હિઝ મેલ બિફોર રિસીવિંગ ધોઝ ફોર ઓનવર્ડ ટ્રાન્સમિશન ઇન ઓર્ડર ટુ મેક રૂમ ઇન ધ મેલ વાન. તો મેલ વાનની અંદર આપણે જે ટપાલની શું કરવાનું? જે આપણે પહેલાં લેવાના હોય એ વસ્તુ પહેલાં લેવાની અને આપવાની પછી આપવાની. આ વસ્તુ આપણો નિયમ છે, બરાબર, ડિસ્પેચ કરવાનું પછી કરવાનું. તો એમાં ચેન્જીસ કોણ કરી શકે છે એવી વાત કરી હતી. તો સર્કલ હેડ, બરાબર, સર્કલ હેડ એટલે કે આપણે CPMG. તો ઓપ્શન શું આવશે જવાબ અહીંયા? બી. તો આ હતું પેપર 2નું સોલ્યુશન. આની અગાઉ આપણે શું જોઈ ગયા? પેપર 1નું સોલ્યુશન જોઈ ગયા. તો અહીંયા બને ત્યાં સુધી આપણા તરફથી જેટલા પણ સાચા ક્વેશ્ચન છે, મતલબ કે જેટલી પણ વસ્તુ ઓથેન્ટિક રીતે માહિતી મળી છે એ રીતના આપણે સોલ્યુશન કર્યું છે. તેમ છતાં જો કોઈ ભૂલ હોય તો તમારે ધ્યાન દોરવું અમારું. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયોમાં.